હલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે કંગના રાણાવત. કંગના રાણાવતનો જન્મ 23/3/1987 12 વાગે ભામલા, હિમાચલ પ્રદેશની અંદર થયો છે. આ ઉપરથી તેમની કુંડળી મિથુન લગ્ન બની રહી છે. ચોથા સ્થાનની અંદર કેતુ, છઠ્ઠા સ્થાનની અંદર શનિ, સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર, અષ્ટમ સ્થાનમાં શુક્ર, ભાગ્યસ્થાનની અંદર બુધ, કર્મસ્થાનની અંદર ગુરુ, સૂર્ય અને રાહુ અને લાભ ભાવની અંદર મંગળ છે. આ કુંડળી ઉપરથી જોઈએ છીએ તો કંગના રાણાવતનો જન્મ રજપૂત કુળની અંદર થયો છે. તેમના પિતા એક બિઝનેસમેન છે. તેમની માતા આશા રનાવત એક સ્કૂલ ટીચર છે અને તેમણે હિન્દી ફિલ્મોની અંદર એક સારી અભિનેત્રી તરીકેની નામ અને ફેમ મેળવેલી છે. 2014માં આવેલી ફિલ્મ ક્વીનની અંદર તેમણે જબરજસ્ત અભિનય કર્યો હતો અને બોલિવૂડમાં ત્યારથી તે ક્વીનનું બિરુદ એમણે મેળવ્યું છે. 2019ની અંદર 67માં ફિલ્મ પુરસ્કારની અંદર મણિકર્ણિકા અને યંત્રા ફિલ્મ માટે તેમને પણ સર્વશ્રેષ્ઠ ફિલ્મ અભિનેત્રીનો પુરસ્કાર મળેલો છે. આ ઉપરાંત તેમણે 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલા છે. તો હવે આપણે તેમની કુંડળી જોઈશું કે તેમની કુંડળીમાં એવા કેવા યોગો છે કે ફિલ્મ ક્ષેત્રની અંદર પણ આટલી સરસ એમને માન પ્રતિષ્ઠા મળી છે. અને એ જ પ્રતિષ્ઠા હવે તેમને કુંડળી ઉપરથી જોઈએ કે કંગના રાણાવતજી હવે સંસદ ભવનમાં જશે કે પછી મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ રહેશે. અત્યારે જોવા જઈએ છીએ તો કંગના રાણાવતને ભાજપમાંથી મંડી લોકસભાની સીટ ઉપર પોતે ચુનાવ લડી રહ્યા છે. તો તેમની કુંડળી જોઈએ છીએ તો લગ્નેશ બુધ ભાગ્યસ્થાનમાં છે. સપ્તમેશ ચંદ્ર સ્વગૃહી દ્રષ્ટિ પોતાના લગ્ન ઉપર કરી રહ્યો છે, એટલે કે એમનું વ્યક્તિત્વ પણ ખૂબ આકર્ષણ છે. ભાગ્યસ્થાનમાં બુધ હોવાથી નાની ઉંમરથી સુંદર ભાગ્યોદય અને પોતાના સ્વપ્રયત્ને જીવનમાં આગળ આવે તેવી તેમની કુંડળી બનેલી છે. પરાક્રમે સૂર્ય કર્મસ્થાનમાં છે. તે ક્યારેક જિદ્દી અને એમને મજબૂત વ્યક્તિત્વ આપેલું છે. 10મા સ્થાનની અંદર ગુરુ અને સૂર્યની યુતિ છે. એ એમની કુંડળીની અંદર રાજયોગનું નિર્માણ કરેલું છે. ગુરુ સૂર્યની યુતિ છે એટલે એમના પિતા પણ બિઝનેસમેન છે. ગુરુ સૂર્યની યુતિ પણ તેમને ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ નામ અને ફેમ આપેલું છે. એ પ્રમાણે જોવા જઈએ છીએ તો 10મા સ્થાનમાં રાહુ પણ શુભ ફળ આપે છે, જે એમને અત્યાર સુધી અભિનેત્રી ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે. અને આ જ યોગ હવે તેમને રાજકારણની અંદર પણ લઈ આવ્યો છે અને રાજકારણમાં પણ શુભ ફળ આપશે. હવે આપણે જોઈએ છીએ તો તેમની કુંડળીની અંદર એપ્રિલની અંદર મંગળની મહાદશામાં સૂર્યની અંતરદશા ચાલે છે, જે ઓગસ્ટ મહિનો 2024 સુધી રહેવાની છે. મંગળ તેમની કુંડળીની અંદર છઠ્ઠા સ્થાન અને એકાદશ સ્થાનનો સ્વામી થઈ અને એકાદશ સ્થાનની અંદર 11મા સ્થાનની અંદર સ્વગૃહી બેઠેલું છે. 11મો ભાવ એ વ્યક્તિની ઈચ્છા પૂર્તિનો ભાવ માનવામાં આવે છે. અને અંતરદશાનાથ સૂર્ય પણ 10મા સ્થાનની અંદર સુંદર રાજયોગ ગુરુ સાથે બેસીને કરી રહ્યો છે. સૂર્યમંગળની જે યુતિ બનેલી દશા ચાલી રહી છે તે તેમને તનતોડ મહેનત અને વધારે પડતી કર્મનિષ્ઠ વ્યક્તિત્વ આપશે અને મહેનત કર્યા પછી જીવનની અંદર સફળતા આપે. તો અત્યારે જોવા જઈએ છીએ તો એમની કુંડળી ખૂબ જ સારી દ્રષ્ટિગોચર થઈ રહી છે અને 11મો ભાવ એમની ઈચ્છા પૂર્તિની દશા ચાલી રહી છે. એટલે કે કંગના રાણાવત જીતે અને રાજકારણની અંદર સારી માન પ્રતિષ્ઠા અને ફેમ મેળવશે. આગળ ઓગસ્ટ મહિના પછી પણ ચંદ્રની દશા ચાલુ થવાની છે, જે એમને સારું સન્માનિત પદ આપશે એવું એમની કુંડળી દ્રષ્ટિગોચર કરી રહી છે.